અને આગળ વાત કરવી છે, એક મોટા સમાચાર મળી રહ્યા છે। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કોંગ્રેસના વિપક્ષના દિગ્ગજ નેતાઓ સામે ફરિયાદ કરવામાં આવી હતી। માનહાનિનો કેસ કરવામાં આવ્યો હતો। એ કેસ પાછા લેવામાં આવ્યા છે। કોની કોની સામે કેસ હતા અને શું કારણ છે કે હવે કેસ પાછા લેવામાં આવ્યા છે? દિવ્યા પાસેથી જાણીએ। ગાંધીનગર કોર્ટમાં વિજય રૂપાણી દ્વારા જે જમીન કૌભાંડને લઈને કોંગ્રેસના કેટલાક નેતાઓ દ્વારા તેમની સામે એક આક્ષેપ કરવામાં આવ્યો હતો ને જમીન કૌભાંડને લઈને બદનક્ષીનો દાવો ગાંધીનગર કોર્ટમાં વિજય રૂપાણી દ્વારા કરવામાં આવ્યો હતો। જોકે બંને વિપક્ષના ત્રણેય નેતાઓ દ્વારા કોર્ટમાં માફી પણ માંગવામાં આવી હતી અને જે બાદ વિજય રૂપાણીએ આજે અરજી છે તે પરત ખેંચી લીધી છે અને સાથે જ આ અરજીનો હવે નિકાલ કરવા માટેનો પણ રજૂઆત છે તે કોર્ટમાં કરવામાં આવી હતી। એટલે કે બદનક્ષીનો દાવો કરતી વિપક્ષના નેતાઓ સામે અરજી કરવામાં આવી હતી, જે વિજય રૂપાણીએ માફી માંગતા અરજી પરત ખેંચી છે।